આણંદ ઉમરેઠ માર્ગ પર રાત્રે લીંગડા પાસે દારૂના નશામાં ચાલકનો અકસ્માત, સદનસીબે જાનહાનિ ટળી। ઉમરેઠ આણંદથી ઉમરેઠ તરફ આવતા માર્ગ પર લીંગડા મોટી કેનાલ નજીક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આણંદથી ઉમરેઠ તરફ જતી i10 કારમાં એક જ પરિવારના 4 સભ્યો સવાર હતા, ત્યારે ડાકોરથી આણંદ તરફ પૂરપાટ ઝડપે આવી રહેલી કિયા કાર નંબર GJ06 PB 6842ના ચાલકે કાબુ ગુમાવતા રોંગ સાઈડમાં ઘૂસી જઈ સામે આવતી i10 કાર સાથે જોરદાર ટક્કર મારી હતી। અકસ્માતમાં i10 કારને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળેલ છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી। કારમાં સવાર પરિવારજનોને સામાન્ય ઈજાઓ પહોંચતા તેમના સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। દારૂના નશામાં ચાલકનો હોવાનો આક્ષેપ સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર કિયા કારમાંથી બિયર ને દારૂના ટીન મળી આવ્યા હતા। વધુમાં કાર ચાલક દારૂના નશામાં હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હોવાનું જાણવા મળે છે। પોલીસની કાર્યવાહી ઘટનાની જાણ થતાં જ ઉમરેઠ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ને પરિસ્થિતિ કાબૂમાં લીધી। પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। દારૂ પીધેલી હાલતમાં બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ બનાવને ફરી એકવાર દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવતા જોખમ અંગે ચિંતાનો વિષય ઊભો કર્યો છે। સ્થાનિક લોકોએ માર્ગ પર પોલીસ પેટ્રોલિંગ અને સ્પીડ ચેકિંગ વધુ કડક કરવાની માંગ ઉઠાવી છે।